ચાલો 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 મારા બેટા. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, આજે આપણે લાઈવમાં એવા મુદ્દા પર ચર્ચા કરીશું. એ મુદ્દો તમને બધાને ખબર જ છે. પાટીદાર સમાજની દીકરીઓ પર જે બીભત્સ ટિપ્પણી કરી દીધી અને એ ફાજલ બેન દ્વારા લાજવાની જગ્યાએ ગરજી રહ્યા છે. અને એવું પણ એમના નિવેદનો આવ્યા એક વિડીયો દ્વારા કે હું માફી નહીં માગું, પછી બીજોનું વિધર્મી કહેવા, નકલી ફલાણું ઢીકણું, પોતાની જે કોઈનું સાંભળવું નહીં અને એમની તૂતી વગાડવી. એટલે આજે હું લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા હું તમામ મિત્રોને અને એમાં ખાસ પાટીદાર સમાજના જે મિત્રો છે, યુવાન મિત્રો, વડીલો, માતાઓ, બહેનો, તમામનું હું આહ્વાન કરવા માંગુ છું કે મહાજ્ઞાની રાવણે એક જ ભૂલ કરી હતી કે સીતા માતાનું એમને અપહરણ કર્યું હતું. એને લઈ અને સદીઓથી દર વર્ષે દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. એક જ ભૂલ એમની, બીજી કોઈ એવી ભૂલ નથી. મહાજ્ઞાની હતા અને એ રાવણનું દર વર્ષે દશેરાના દિવસે આજે પણ એમનું દહન કરવામાં આવી રહ્યું છે. એવી જ રીતે સદીઓથી ચાલી આવતી એક પ્રણાલી છે કે હિરણ્યકશિપુ ના આદેશથી હિરણ્યકશિપુની બેન હોલિકા એ શ્રી હરિ નારાયણના ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અને હોળીની અંદર બેઠી હતી. અને હોલિકાની એવું વરદાન હતું કે કોઈ પણ અગ્નિ એમને બાળી ના શકે. અને પોતાના ભાઈના આદેશથી, અને વાત એવી હતી એ તમે બધાએ વાંચી છે, ટીવી સિરિયલોની અંદર જોયું પણ છે કે હિરણ્યકશિપુ એવું માનતો હતો કે હું જ ભગવાન છું. અને બધા લોકો હિરણ્યકશિપુનો ભગવાન માને, પણ પોતાના જ ઘરે પોતાનો જ દીકરો જે જન્મ્યા હતા, એમનું નામ છે ભક્ત પ્રહલાદ. એ ભક્ત પ્રહલાદ પિતાજી માનવા તૈયાર હતા, પણ પોતાના બાપને ભગવાન માનવા તૈયાર નહોતા. કારણ કે એ શ્રી હરિને ભગવાન માનતા હતા, નારાયણને ભગવાન માનતા. અને એને લઈ અને હિરણ્યકશિપુનું જરાય ગમતું નહોતું કે મારો દીકરો મને ભગવાન ના માને. અને એમના ઉપર એટલા પ્રયોગો કરવામાં આવ્યા, એટલી એમને અગ્નિ પરીક્ષાઓ આપવામાં આવી ભક્ત પ્રહલાદજીને. અને એક અગ્નિ પરીક્ષા એવી પણ આપવી પડી કે ભક્ત પ્રહલાદના ફઈ પણ થાય અને હિરણ્યકશિપુની બેન એ હોલિકા પોતાના ભત્રીજાને પોતાના ખોળામાં બેસાડી અને જેમને વરદાન હતું અગ્નિથી પણ બળ નહીં, કોઈ પણ અગ્નિથી, એ હોલિકા લઈ અને બેસે છે. અને અસત્યની સામે સત્યનો વિજય થાય છે. નારાયણના ભક્ત, શ્રી હરિના ભક્ત પ્રહલાદને વાળ પણ વાંકો થતો નથી અને હોલિકા બળી અને ભસ્મ થઈ જાય છે. એવી જ રીતે 24 માર્ચ 2024ના રોજ હર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના દિવસે પૂર્વ સંધ્યાએ હોળી દરેક નાના ગામની અંદર, શહેરની અંદર હોલિકા દહનનો કાર્યક્રમ હોય છે. તેની અંદર હું ધનજી પાટીદાર
જેને પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર, એ દીકરીઓના માતા પિતાઓ ઉપર જે બફાટ કર્યો છે, એ બફાટને લઈ અને 3-4 દિવસથી સોશિયલ મીડિયાની અંદર અને સમગ્ર ગુજરાતમાંથી 8-10 જગ્યાએથી, એમાં તમે કચ્છ, પૂર્વ અને પશ્ચિમમાં પણ પોલીસ ફરિયાદો કરવામાં આવી, ધ્રોલ પોલીસ ફરિયાદ કરવામાં આવી, જામનગરની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી, મહેસાણાની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી, મોરબીની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી, હળવદ, મોરબીના હળવદની અંદર પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી. છતાં પણ અને અમુક લોકો સોશિયલ મીડિયાની અંદર તમામ લોકો આ ફાજલ પર ધૃણા વરસાવી રહ્યા છે. છતાં પણ લાજવાની જગ્યાએ પોતાએ ગરજ્યા જતી હોય, સહેજ પણ લાજ શરમ નથી, માફી માગવી નથી. જાહેર મંચ પરથી જે બફાટ કરી દીધો છે, એને લઈ હું ધનજી પાટીદાર ફાજલના ફોટાવાળો પોસ્ટર 24 માર્ચ 2024 જે હોલિકાનો દિવસ છે, હોળી છે, એ હોળીના દિવસે જે હોલિકા દહન કાર્યક્રમ હોય છે, એની અંદર એ ફાજલના ફોટાવાળો પોસ્ટર હું પોતે દહન કરીશ. એટલા માટે એવા કાર્યક્રમો આમના સુધી આપવા પડશે, આમના માટે, જ્યાં સુધી આ બફાટ કરતી ફાજલ પોતાનો બફાટ બંધ કરી પાણીથી પાતળી થઈ લાજવાની જગ્યાએ જ્યાં સુધી ગરજી રહી છે, ત્યાં સુધી આના સામું વિરોધ પ્રદર્શન હું કરતો રહીશ અને કરતા રહીશ. તમામ લોકો, પાટીદાર સમાજની સંસ્થાઓને 2 દિવસ પછી એ જે 2 માતૃત્વ સંસ્થાઓ છે, ઉમિયાધામ અને ખોડલધામ, બીજી અન્ય સંસ્થાઓ જે છે, સિત્સરધામ, આ બધી જગ્યાએ આવેદન પત્રો આપીશું. આવો પણ કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. પણ તમામ મિત્રોને કહેવા માંગુ છું, કોઈ જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું આ વાત નથી. પણ મા બેન દીકરી કોઈ પણ ધર્મ જ્ઞાતિની હોય, એ મા બેન દીકરી જ છે. એની ઇજ્જત જો તમે નથી કરી શકતા, તો એના સામે, એના વિરુદ્ધમાં બફાટ કરવાનો કોઈ આપણને અધિકાર નથી. તમારી પાસે સાચી કોઈ માહિતી નથી, કાલ્પનિક બનાવેલી ઘટના, કાલ્પનિક બનાવેલી વાત તમે જાહેર મંચ પરથી તમે રજૂ કરી દો અને તમને કોઈ કહે નહીં. રીલ કાપી, તોડી મરોડી અને 10 સેકન્ડનું રીલ બનાવવામાં આવ્યું છે. આવો પણ બફાટ કરે છે એ વ્યક્તિ. પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. 9 મહિના, 8, 9, 10 મહિના જેટલો સમય થઈ ગયો, પણ એ ફાજલ એવું કહે છે કે તોડી મરોડી આ લોકોએ ચૂંટણીઓ આવી. અરે મા બેન દીકરીઓની સ્વમાન ખાતર ચૂંટણીઓ કોઈ કામની નથી. જો ઇજ્જતની વાત આવે તો ચૂંટણીઓનું કોઈ માયને રાખતું નથી. ચૂંટણીઓ ભારત દેશની અંદર હરરોજ હોય છે. અને આ બાબતને લઈ અને લાજવાની જગ્યાએ હજી પણ ગરજી ગયા છે કે સબક શીખવાડવાનો છે. અને એમને 24 માર્ચ 2024ના રોજ હોલિકા દહનની અંદર આ ફાજલના ફોટાવાળા પોસ્ટરો હું દહન કરીશ. અને બધાને આહ્વાન કરું છું કે તમે પણ તમારા ગામની અંદર, શહેરની અંદર જો પણ રહેતા હોય, એને આના ફોટાવાળો પોસ્ટર, આ ફાજલના ફોટાવાળો પોસ્ટર તમે પણ દહન કરજો. જો આને સબક ના શીખવાડી, આનો ઇસ્યુ નથી, આને જો સબક ના શીખવાડી, તો તમે સમજી લેજો 9, 10 મહિના સુધી આ પાટીદાર સમાજ ઊંઘતો રહ્યો. એનું એટલું બધું રીલ ચાલ્યું હોય, 55 સેકન્ડનું રીલ,
એટલું બધું ચાલ્યું હતું 76K અને 2 લાખથી પણ વધારે 2-3 લાખથી પણ વધારે લોકોએ જોયું. એક મરદનો બચ્ચો એટલું કહેવા માટે ન ઉભો થયો કે ભાઈ આ શેનો બફાટ કર્યું તું. ના આયોજન કરતા, જેમને કાર્યક્રમ કર્યો તો એ આયોજન કરતા હતા એ પણ ના બોલ્યા. હજારો લોકો જોઈ રહ્યો હતો, 1000, 1500, 2000 માણસ હશે એ કાર્યક્રમની અંદર, કોઈ બોલ્યું નહીં. અને આ ફાજલને છૂટો દોર મળી ગયો. 15 માર્ચના રોજ રાત્રે હું આનું ડાઉનલોડ કરું છું યુટ્યુબ ઉપરથી અને પછી એના ઉપર વિડીયો બનાવું છું. ત્યારે જઈ અને ચલો દેર આયે દુરસ્ત આયે, જાગ્યા ત્યારથી સવાર. એવું નથી કે ભાઈ મીજ કંઈક કર્યું, પણ મારો સ્વભાવ પ્રમાણે મેં સાંભળી ના શક્યું અને મેં એનું ઉજાગર કર્યું. મારો સ્વભાવ છે એ હું સહન ના કરી શક્યો. રીલને 5 વાર મેં જોયું, સાંભળ્યું બરોબર કે આ શું બફાટ કરે, મને કોઈ કહેવા વાળું નહીં. આખો વિડીયો જોયો, એ ડાઉનલોડ કર્યો, હરેક ચીજ સેવ કરી, બધું જોયું, તપાસ્યું અને આખો વિડીયો 55 મિનિટ અને 54 કે 53 સેકન્ડનો વિડીયો છે. એની અંદર 19 મિનિટ અને 53 કે 54 સેકન્ડ પછી તમે 55 સેકન્ડ સાંભળશો તો આના આ જ શબ્દો આવશે. આના આ જ શબ્દો. અને એનો બફાટ અત્યારે એને લાજવાની જગ્યાએ ગરજી ગયા છે. ટોન બદલાઈ ગયો 100%. વિરોધ થયો અને એટલો બધો વિરોધ, આનો જવાબ આપવો પડશે. આપણે હજી એ વિવાદોમાં પડવું નથી, પણ જરૂર પડશે તો આની સામે ઉગ્ર આંદોલન પણ કરીશું. બાકી આને છોડવાની નહીં. એક પગ ઉપર ઘૂંટણીએ પડી અને જાહેર મંચ પરથી જ્યાં સુધી માફી નહીં માગે ને ત્યાં સુધી હવે આને છોડવાની નથી. એ નક્કી કરી દીધું. આ ફાજલને છોડવાની નથી જ્યાં સુધી જાહેર મંચ પરથી માફી ના માગે. આ ઉપજાવી દીધેલી વાત હતી, આ કાલ્પનિક હતી બધી વાતો. અને માફી ના માગે એનો પણ કારણો છે. જો માફી માગે તો આ જે બધું બનાવ્યું છે ગપ ગોળા ઠોકી ઠોકી જે સામ્રાજ્ય, એ સામ્રાજ્ય કડક ભૂસ થઈ જાય અને જે ફુગ્ગો ફૂલાયો એ ફુગ્ગો ફૂટી જાય. એટલે માફી નથી માંગતા. એ વાત તો અમની સમજણ પડે, કારણ કે અમારા 48 વર્ષ થયો. એનાથી અમે દિવાળીઓ વધારે જોઈ, એનાથી અમે ફટાકડા વધારે ફોડ્યા, એનાથી અમે સુરસુરીઓ વધારે કર્યો. 9 મહિના સુધી કોઈ બોલ્યું નહીં. અને રાજનીતિના કીડા, જાતિવાદી કીડા, અમને અમારા પાટીદાર સમાજ પર ગર્વ છે. એ સમાજની અંદર અમારો જન્મ થયો છે. અમે ઉમાવંશી છીએ, અમે અન્નપૂર્ણા વંશી છીએ, અમે ખોડિયાર વંશી છીએ, અમે સરદાર વંશી છીએ. અને અમારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે, અમારા બાપે અમને એવું શીખવાડ્યું છે કે સ્વમાન ગીરવે મૂકીને કોઈ દાડો રાજનીતિ કરતા નહીં. અમે સરદાર વંશી છીએ. ઘરની વાત ઘરમાં રાખો ને કાળજું સિંહનું રાખો. અને અમારી વાત જો કોઈ બીજો બહાર કરતો હોય તો એને અમારે શાખી લેવા, તે અમારી વાત નથી. અને ફાજલને હું કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમ દ્વારા, આ સમાજને તું ઓળખી જ નહીં શકી. તું જેની વાહવાહીઓ કરે છે ને એ પણ આ સમાજથી ડરે, એ પણ આ સમાજથી ડરે. તું જેની વાહવાહીઓ કરે ને અમારથી હોવા સુધી, તને જે ફોલો કરે ને એ પણ આ સમાજથી ડરે. આ સમાજની શું તાકાત હે એકવાર તું એને જઈને પૂછ. આ સમાજ હેરા જેવો સમાજ નહીં બોલે ત્યાં સુધી કશું નહીં બોલે. બાકી ચેટલોની એ લાઈફ લાઈનો ખતમ કરી નાખી, ચેટલોની એ ઘૂંટણીએ ટેકાઈ દીધા. આ સમાજ એવો. અને આ સમાજના હમુથી આંગળી કરી, આ સમાજની મા બેન દીકરીઓ ઉપરથી આંગળી કરી. અને તારા મનમાં એમ કે 1,75,00,000 કોઈ નીકળશે નહીં. હવે તું જો આ કેવા નીકળાય, તું જો ખાલી. આ સમાજનો એટલો બધો તાપ. પણ તને જેને સ્ટેજ ઉપર બોલાવી હતી ને, જે આયોજન કરતા હતા ને, એ પણ મરદના બચ્ચા હોય તો આવે, એ અમારા જ સમાજના આવે.
એ અમારા જ વડીલો. આવો લ્યો તારા તરફેણમાં આપો નિવેદન. એ કઈ નહીં હાલે, કોઈ નહીં હાલે, બધા જતા રહેશે, બધાને બધી ખબર હે. ચલો બોલાવો એમને, જે તને બોલાવતા હતા ને, હવે તને બોલાવતો કે છે. તને બોલાવતા હતા એ ઇતિહાસ થઈ ગયો, હવે કોઈ નહીં બોલાવે. હજી એ પાણીથી પાતળી થઈ જાય ફાજલ, અને હજી એ માફી માંગી લે, તારી પાસે સમય છે. અને બધા ગપ ગોળા મૂકી દે 2 મિનિટ માટે, બધું મગજ શાંત કરી નાખ. અને તું નારી છે એ સમજી અને તી એક નારીઓ દીકરીઓ ઉપર તી આક્ષેપ કર્યો, એટલે તું માફી માંગી લે, એમાં તારી ભલાઈ. તારા સામું લડવાથી અમારી કોઈ મર્દાનગી વધતી નહીં, અને અમે અમારી મર્દાનગીનો પરચો આપવા માટે નથી નીકળ્યા. તું અમને નામર્દ કહેતી હતી, પણ અમે નામર્દ, તું જે સમજતી હોય એમને, અમે અમારી મર્દાનગી તારી સામું લડી અને દેખાડવા માંગતા નથી. અમે પણ કોક માતાના કોખ જન્મ લીધો છે. અમારી માતાએ નારી છે, અમારી બહેને નારી છે, અમારી પત્નીએ નારી જ છે. એમ તું પણ કોકની દીકરી છે, કોકની પત્ની છે, કોકની બહેન છે. પણ તારી જે લૂલી રહી ને આ જબાન, એ તારી જબાન કડવી, એ તારી જબાનને લગામ આપવાની, બીજું કશું નહીં કરવાનું. અને ત્રીજી આ કાલ્પનિક વાતો કરીને, એ કાલ્પનિક વાતોનો તારો ઘટસ્ફોટ જેથી કર્યો ખોટો બફાટ, એનો પર્દાફાશ કરી દેવાનો. બસ, બીજું અમારે કોઈ તકલીફ. માફી માંગી લે, અમે તો રોજ કહીએ, પણ તારે સમજવું નહીં. અને હું તારા શબ્દ પાછળ બેન પણ નહીં લગાવું, અને તારા પાછળ કોઈ હિન્દુસ્તાની જેવો શબ્દ પણ મને શોભતો નથી લગાવું. કે જાતે જાતે નામો બદલી દેવાના કોઈના પાછળ. મારા પાછળ હું નામ લગાવવાથી કોઈ હિન્દુસ્તાની નથી બની જતો. હું ભારતીય છું અને ભારતીય જ રહેવાનો. મને એક વાત એવી છે તારી, એ મને નહીં ગમતી. મારા બાપનું હિન્દુસ્તાન છે. એ કયો તારો બાપ? મારે એને મળવું હોય, એને જોવો. કયા તારા બાપનું આ હિન્દુસ્તાન છે, મારે એ જોવું. એ કયો તારો બાપ? એ તારા બાપની એ જોવું હોય, એ તારા બાપનું નોમે જોવું હોય, ને એ તારા બાપનો ઓળખ હોય, અને એની ઉજાગર કરો. જો આ એનો બાપ છે ને, એના બાપનું હિન્દુસ્તાન આખે. શરમ નહીં આવતી? શું બોલો? આ કોઈના બાપનું હિન્દુસ્તાન નથી. किराएदार है, जाति मकान थोड़ी है, सभी का खून शामिल है इस मिट्टी में. सभी का खून शामिल है इस मिट्टी में. हिंदू, मुस्लिम, सिख, ईसाई, पारसी, सभी का खून शामिल है इस मिट्टी में. किसी के बाप का हिंदुस्तान थोड़ी है. अब बात तारा भेजाમાં ઉતારી દેવરાવાની છે. ફાયર હે. એટલે તમામ મિત્રોને કહેવા માંગુ છું, બે હાથ જોડી, આજે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ઓને અભદ્ર ટિપ્પણી કરી છે, બફાટ કર્યો છે. દીકરી દીકરી હોય છે, ચાહે એનો કોઈ સમાજ કે મજહબ હોય, એના કરતો પહેલા એ નારી છે, એ દીકરી છે, એ મહિલા છે. અને તમારે બધાનો પણ સાથ આપવાનો છે. દરેક માતા બેન દીકરીઓને કહું છું કે આ વસ્તુ જે બોલી છે એ ખોટી બોલી છે, તમે સમજી લેજો. મીડિયાની અંદર ચલાવવા માટે બીપ લગાવવું પડે છે. મીડિયા એને મંજૂરી નથી આપતું એમને, એમના દર્શક મિત્રોને આવા શબ્દો સંભળાવવાની, જે દેશનો ચોથો સ્તંભ છે. અને આને એવો બફાટ કરી દીધો ને, એ પણ જાહેર મંચ પરથી. અને પાટીદાર સમાજના, ઓછામાં પૂરું પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાટીદાર સમાજના લોકોએ આમંત્રિત કરી હતી. એ જ કાર્યક્રમની અંદર જે થાળીમાં ખાધું એ થાળીમાં આ બેન થૂંકી અને બફાટ કરી. આ વાત તમે મગજમાં બેસાડી દેજો. અને જે જાગ્યા લોકો, જેમને જેમને આની વિરુદ્ધ કાર્યવાહી કરી, અને કાર્યવાહી કરવા માટે આની વિરુદ્ધ જે લોકો પોલીસ સ્ટેશને દોડ્યા, એ લોકોને સેલ્યુટ એટલા માટે આપું છું કારણ કે એ લોકો જાગ્યા.
9 મહિનાથી કોઈ જાગ્યું ન, અને જાગ્યા સમજ્યા. ઘણા લોકોના ફોન આવ્યા કે અમારે આના ઉપર બોલવું હતું, અમારે આના ઉપર બોલવું હતું, પણ અમને ડર લાગતો હતો, અમને ડર લાગતો હતો. આ તમે ઉજાગર કર્યું. એટલે આ તમે મૂર્ખાઓ શેના માટે ડરતા હતા? એનો બફાટ કરતા શરમ નથી આવતી. એ પણ કાલ્પનિક વાતનો બફાટ, કોઈ પાયા વિહોણી વાતો. અને એનું તમે પોતાનો તમે બાયોડેટા ચેક કરશો કે આવી તમે કોઈ પણ આ મોરબીની અંદર જે ઘટના એને બફાટ કરી દીધો, એવી પણ જો તમે પાયાથી તમે એને રિસર્ચ કરશો, કોઈ જગ્યાએ તમને આવું સાંભળવા નહીં મળે. અને એ ગાડીનો નંબર, એ છોકરો કે ફલાણું ઢીકણું સંપૂર્ણ બફાટ કરી નાખ્યો. કોઈ તાલમેલ નહીં. 55 સેકન્ડનો એનો પોતાનો બફાટ છે. એની અંદર કોઈ કે 10 સેકન્ડનું તોડી મરોડીને બનાવ્યું. આ જાતિવાદી કીડા હોય. એટલે તું અમને સમજાવે અમારી કઈ જાતિ? તું અમને સમજાવશે, આ ફાજલ અમને સમજાવશે અમારી કઈ જાતિ છે અને અમે કઈ જાતિમાંથી આવીએ છીએ, શું છીએ? જાતિવાદી કીડા છીએ. બોલ, જાતિવાદી કીડા છીએ. જાતિ ઉપર પાટીદાર સમાજમાંથી આવીએ છીએ એનું ગર્વ છે. સરદાર વંશી છીએ એનું ગર્વ છે. અમે કોઈ બીજાનો પરિવાર નથી બનતા. અમે જે પરિવારમાંથી આવીએ છીએ એ જ અમારો પરિવાર. ભૂંગળો વગાડવામાં આવે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, અને એ જ સમાજની દીકરીઓ ઉપર જ્યારે કોઈ અભદ્ર ટિપ્પણી કરે તો પહેલી લડત એ લડવી પડશે. તો સમાજનું નિર્માણ થશે, પછી રાષ્ટ્રનું નિર્માણ કરવા નીકળી છે. અને દરેક ભૂંગળો વગાડે છે તને જે બોલાવવાળા અમારા જ, બીજા નહીં, અમારા જ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ તરફ કેવી રીતના જશો? તમારા સમાજની વાત આવી, બોલો. તમારા સમાજની દીકરીઓ ઉપર આક્ષેપો કર્યા. તમારી સમાજની દીકરીઓને, એના માતા પિતાઓને. પાટીદાર સમાજની અંદર આ બેન બફાટ કરે. દીકરીઓનો ઓછી છે, છોકરાઓ સામે દીકરીઓ ઓછી છે. પાટીદાર સમાજ, દરેક સમાજમાં આ છે. અને આ બફાટ કરી દે એટલે એ બફાટનો, એ ફાજલનો ફોટાવાળો પોસ્ટરો હોલિકા નું જેમ બેઠી હતી હોલિકા હોળીની અંદર અને એનું દહન થયું, એવી રીતે આનું દહન કરવાનું છે. ફોટાવાળા પોસ્ટરોનું દહન કરવાનું છે, એના ફોટાવાળા. અને હું કરીશ જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અલગ 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 રોજ કાર્યક્રમ, બધા મુદ્દા મૂકી દીધા. બસ કોઈ બીજું મગજ જ નહીં બગાડ્યું. એક જ વાત, તું માફી માગ, બસ. બીજી કોઈ વાત નહીં. તારે જેવા કહેવા એવા કે તું માફી નહીં માગ્યું ત્યાં સુધી અમે અમારું કામ કરતા જ રહીશું. બીજું બધું દફતર હેઠું મૂકી દેવું, કશું કરવું નહીં. જેને જો જવું હોય જાય. અશોકભાઈ પટેલ, મુકેશભાઈ પરસાનિયા, જય સરદાર, જય સરદાર. 24 તારીખે છે ને ભાઈ હોળી. ઓના ફાજલના ફોટાવાળો બેનરો, પોસ્ટરો હોળીની અંદર દહન કરી અને આપણે રોષ બતાવવાનો છે. ભાઈ અમન તારા ઉપર સંપૂર્ણ પૂરેપૂરો તારા નિવેદનથી અમારો સમાજ, તમામ લોકો, તમામ માતાઓ બહેનો બિલકુલ રોષ વ્યક્ત કરી રહ્યો છે. અને બધાને કહું છું, આજે તમે સમજી લેજો મારી વાતને. આજે મેં સવારે એક પોસ્ટ મૂકી, અરવિંદ કેજરીવાલજીની ગિરફતારી બાદ મેં એક પોસ્ટ મૂકી કે એવું નક્કી કર્યું હતું ભાઈ તમે વાવ્યો હોય 2014માં બાવળીઓ અને તમે પછી આંબાની ભાઈ કેરીની આશા રાખો તો ક્યાંથી આવો? તો તમે વાવ્યો જ છો બાવળીઓ,
તો તમને કાંટા જ વાગવાના અને તમારા પરિણામ ભોગવવાનો જ હતો. અમને ખબર જ હતી કે આ માણસ કોઈને નહીં બક્ષે. કામ ખતમ એટલે આદમી ખતમ. અને આજે તમે જોઈ લો, જે લોકો આનો પ્રચાર કરતા હતા 2014 પહેલા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ઝંડો લઈને ફરતા હતા, આને હીરો બનાવવાની વાત કરતા હતા, એ આજે તમે જોઈ લો એ લોકોને જ ભરખી રહ્યા. અને એવું સાબિત કરી દીધું, કોઈ લોકશાહી, કોઈ ફલાણું, કોઈ ઢીકણું કશું રહેવા જ નહીં દીધું. બસ હું જેના ઉપર હાથ મૂકું એ સત્યવાદી, એ સાચો. હું જેના ઉપરથી હાથ લઈ લઉં, હું એને કહી દઉં કે આ ખોટો છે તો એ ખોટો. બસ આવું સાબિત કરી દીધું. હું કહું એમ થશે. અને બિલકુલ કશું કોઈ ફરક જ નહીં. કોઈ જનતા જનાર્દન દ્વારા જે જનમત આપવામાં આવ્યો એ કશું જોવાનું નહીં. બસ અને આખું તમે જોવા લીરા ઉડાડી દીધા. જેટલા પણ કંભોંડીઓ હોય, મારી પાર્ટીનો મારો ખેસ પહેરી દો, મારો આ બાજુ ફોટો છે, આ બાજુ પાર્ટીનું નિશાન છે, એ ખેસ પહેરનો એટલે તમે દૂધના ધોયેલા. તમને કોઈ અડક ક્યાં જો, તમે ગમે તે કર્યું હોય. કો તો એવું બોલી દો કે અમે આ પરિવારમાંથી આવીએ છીએ, મારો પરિવાર મોદીનો પરિવાર, પતી ગયું, ખુશ ખુશ રાજા. પણ હંમેશ માટે હું બોલતો આવ્યો છું, નજીકના ફાયદા કરતા તમે દૂરનું નુકસાન પહેલું વિચારો. આજે અરવિંદ કેજરીવાલનો વારો નથી, ઘણોના વારા આવશે, પણ આ દેશ 10 વર્ષની અંદર ચો જઈને ઉભો રહ્યો, ચો જતો રહ્યો દેશ, એ તમે જોઈ લો. પિક્ચર પૂરું થઈ ગયું. એક એક ભારતીયના ઉપર જેટલું કર્જ થઈ ગયું, અને ઓછામાં પૂરું આપણે ગુજરાતીએ છીએ ને ભારતીય છીએ, તો આપણે તો બંને કર્જ એવો થઈ ગયો કે જેની ના પૂછો વાત. અને એ તમારા આજે નહીં તો કાલે, તમે નહીં તો તમારા આવનારા ભવિષ્યને આ કર્જ ભરવું પડશે, ભરવું પડશે અને ભરવું પડશે. કોઈ બિલકુલ છુટકારો નહીં ઓનો ભર્યા વગર. વધશે પણ ઘટશે નહીં, તમારે ભરવું પડશે. આ વાત મારી હતી. તે 6-7 લોકોને હરરોજ લાલા રામદેવ જોઈ લો તમે, કોઈ રેડ બેડ કોઈ કશું પડે, કશું નહીં પડે. તમે બોલ્યા એટલે તમારા ઉપર બધું પડશે. કોઈ પણ માણસ તમારે જવું જ પડશે, ગમે તે ગમે તે કારણો દર્શાય તમને ગાળ દે છે. અને આ ફાજલને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ફોલો કર્યું ટ્વિટર ઉપર. આવું પણ સાંભળ્યું, સોશિયલ મીડિયામાં આવું ફરતું હતું, એટલે એને આવું માફી માંગવાની, એટલે એને આ સમાજની માફી માંગવાની. અને એનો ખોટાવાળો પોસ્ટરોનું 24 માર્ચ હોળીના દિવસે એને એ પોસ્ટરોનું દહન કરવાનું, લાઈવ વિડીયો કરીને બધાને બતાવવાનું, જુઓ. કારણ કે એને સમાજની મા બેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરી. એટલે કરો પછી પ્રધાનમંત્રીજી કીએ તે ફોલો કર્યા જોઈએ. કરો તે તાર ફોલો. ઇન્સ્ટાગ્રામમાં કરો ને ફેસબુકમાં કરો ને એક્સ ટ્વિટર જતું રહ્યું એક્સ ઉપર કરો, જે હોય બધા ઉપર ફોલો કરો. પણ એનો પોસ્ટર તમામ મિત્રોનું કહું છું, કોઈ ડરવાની ગભરાવાની જરૂર નહીં. તમારા મારા પાસે સજ ઈડીન સીડીન જેને જે આવવું હોય આપણા પાસે કોઈ સર. આપણે સ્વમાનની લડત લડવાની, ઇજ્જતની, સન્માનની લડત લડવાની. આપણી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર ટિપ્પણી કરી એ મા બેન દીકરીઓને એ સન્માન આપવી જોઈએ, ત્યાં સુધી છોડવાની નહીં. બિલકુલ સન્માનથી વાત કરવી જોઈએ. પાટીદાર સમાજ શું, એને શું ખબર?
પોચ હાથ વર્ષથી પીપુડી વગાડીને પાટીદાર સમાજનો મતલબ શું? એને ખબર હે પાટીદાર સમાજ કોણ હે? આ સુરતની અંદર બંને રત્ન કલાકારોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. કોઈ દાડો એની દર્દ પીડા જાણવા માટે નહીં જાય. આ મોંઘવારી, આ બેરોજગારી, આના મારના લીધે અને ખાલી સાંભળીએ, બે દીકરા નાના 8-9 મહિના પહેલા જ લગ્ન થયા. એક મહિના અને એવા પરિવારમાંથી આવું પાટીદાર સમાજના અમને ફોટા જોઈને જ આપણું આમ કંપી ઉઠીએ. રત્ન કલાકાર, રત્ન કલાકાર એટલે શું? કોને રત્ન કલાકાર કહેવાય? રત્ન કલાકારમાં શું તાકાત હોય? જે પથ્થરને એવો ચમકાવી દે છે પોતાની કળાથી અને એવો હીરો બનાવી દે કે જે મુગટના તાજ ઉપર પણ એ હીરો શોભતો હોય, ચમકતો હોય. એ રત્ન કલાકારની તાકાત છે. એ રત્ન કલાકારો માટે એવી યોજનાઓ લાવવામાં આવી હતી કેશુબાપા સરકાર વખત, અને એવો ભૂંગળો ફૂંકવામાં આવ્યો વચ્ચે પણ. એ રત્ન કલાકારોને આજે પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે મજબૂર થવું પડે છે. એનું કારણ કોણ? પણ કોઈ જશે નહીં, કોઈ બોલશે પણ નહીં. પદ્મશ્રીઓ લેવા વાળા લોકો પણ મજબૂર થઈ ગયા છે. નહીં બોલીએ અમે પદ્મશ્રી લીધો છે એટલે અમે નહીં બોલીએ. ખરેખર થૂ છે આવા લોકો. આર્થિક ભીસથી અમરોલીમાં 2 રત્ન કલાકાર ભાઈઓનો આપઘાત. પરીક્ષિત અને હિરેને નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતાએ ઉછેર કરી લગ્ન કરાવ્યા હતા. એમાં હિરેનભાઈના લગ્ન એવું જાણવા મળ્યું છે કે 8-9 મહિના પહેલા જ થયા છે એમના લગ્ન. અને જે પરીક્ષિત છે એમને 2 દીકરા છે અને એ 2 દીકરાઓના માથા ઉપરથી બાપનો છાયો જતો. એ દીકરાઓ ઉપર શું વિચારશે એ લોકો, એ પત્નીઓ બંનેની, એ માતા? કેમ બંને ભાઈઓએ સાથે આત્મહત્યા કરવી પડી? આપઘાત કરવો પડ્યો. કારણ શું? કારણ શું? પણ એ કોઈ જોવા માટે નહીં નીકળે. આવા કેટલા પરિવારો છે. અને મેં તો ઓછામાં પૂરું એવું પણ સાંભળ્યું કે આજે સુરતની અંદર આજ લગભગ કઈ સાલનું છાપું હતું, હમણાંની જ વાત કે આ રત્ન કલાકારોએ ટૂંક જ સમયની અંદર કેટલા લોકોએ પોતાનું જીવન ટૂંકાવી દીધું. પણ એના ઉપર કોઈ મંથન નહીં, કોઈ કશું નહીં. જય રામજી. વિકાસ કે બતાવશે એટલે કે જોઈ લો રિવરફ્રન્ટ. વિકાસ કઈ છું એટલે કે જુઓ ધારા 370. વિકાસ કઈ એટલે કે જોઈ લો રામ મંદિર. આ વિકાસ જો છીએ લાયા વિકાસ કે છે. ઘરનો છોકરો ઘંટી ચાટ્યો, પાડોશીઓનો આટો. આ નીતિની સામે બોલવાની કોઈની તાકાત નથી. અને એમાં આ ફાજલબેન કોઈ દાડો તમે જોયું? એક જ લવારી, એક જ પીપુડી, એક જ ભૂંગળી, ભલે વધુ કશો વધુ નહીં, વગાડે તો એનું કોઈ દુઃખ નહીં. પણ એને પટેલ સમાજની દીકરીઓ ઉપર જઈને ટિપ્પણી કરી દીધી. એ જ ટિપ્પણીની અમારી લડાઈ 55 સેકન્ડના વિડીયોની જ
અમારી લડાઈ છે. બાકી કાલ સવારથી પાછું જે ચાલુ કરવું એ કરે, કોઈ અમને તકલીફ નથી. જ્યાં સુધી 55 સેકન્ડના વિડીયો જે બોલી છે 55 સેકન્ડ, એ 55 સેકન્ડનું માફી નહીં માગે. 55 સેકન્ડ સુધી માફી માગવાની. ખાલી હેલો કઈ બોલીને માફ કરતો એવું નહીં. 55 સેકન્ડ સુધી માફી માગવાની, ત્યાં સુધી છોડવાની નથી. ભાઈ કોઈ આગેવાનો નહીં, બધા આગેવાનો બોલ્યા. અને જરૂર પડશે સમાજના લોકો બહાર આવશે. કેટલી એફઆરઆઈઓ થઈ તમને ખબર? કેટલી ફરિયાદો કરી, એ બધા ધીરે ધીરે બહાર આવ્યા. બધાનો કોઈ સમીકરણ પરિબળો હોય, જેનો મગજમાં ડટ્ટો બેસી ગયો હોય, ધૂન સવાર હોય, એટલે બધા બહાર ના આવ્યું. અને બધા બહાર આવું પાટીદાર સમાજના લોકો ધંધા કરતા હોય, કોઈ આ કરતા હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ આ હોય. એના જેમ થોડું ફાજલના જેવું હોય, તે ફાજલ છે બધા. દરેક બિચારા ડરે. આ તાનાશાહ સરકાર છે. તમે જોવો તો ખરાવાનો રવૈયો. કોણ બોલે? શટરે ન ખોલવા દો. મોરબીમાં જઈને તમે પોઝિશન જોઈ આવો. પણ અંદરથી જે લોકોને છે એ બધા અંદરથી સપોર્ટ કરે જ છે. આજે પણ બધા બોલવા માંડે. 2 દાડામાં નિવેદનો આવશે સંસ્થાઓનો. તમે જોવો તો ખરા. તમે શું મજા ગમજો? એવું ના હોય કે આ નહીં બોલતા, આ નહીં બોલતા. બધાએ બોલ્યું. બધોએ ઓખાડા કોણ કરીને વિડીયો જવા દીધો ને. આ તો એવી શું કોઈ મોટી હસ્તી તેઓના વિડીયો બધા જોઉં. હું કદી એ નહીં જોતો. હું આનો ફોટો જોવો ને મારું આમ જવા દઉં આગળ. કદી ભૂલમાં મારા ન આવે. હું એનું ફોલો બોલો આવવાનું તો હું કરતો જ નહીં કદી. સાલો જે નફરતનો બજાર ખોલતો હોય હવાર પણ રોજ પહોંચ, મી કોક કરી નાખ્યું, મી કોક કરી નાખ્યું. અલ્યા ભાઈ, તારા પાસે આટલું બધું પ્રૂફ છે, તારી પાસે આટલી બધી સચ્ચાઈ છે, તારી પાસે આટલી બધી માહિતી છે, તો સરકાર શું મંજીરા વગાડે? 30 વર્ષથી ગુજરાતમાં સરકારે જે કામ કરવાનું એ તું કરીશ. તો ગુજરાતના ગૃહમંત્રી શું કરી રહ્યા? ગુજરાતના મુખ્યમંત્રી શું કરી રહ્યા? તમને જે ફોલો કરી રહ્યા છે ભારત દેશના વડાપ્રધાન શું કરી રહ્યા છે? એ ગૃહમંત્રી શું કરી રહ્યા ગુજરાતી દેશના? સાચી વાત તો આ છે. આટલી બધી સચોટ દીકરીઓ જતી રહી તો કોણ કરશે આ કામ? કોણ લાવશે? કોણ કાયદો બનાવશે? મારી વાત આ તો છે. અને તારી વાત સાચી હોય. ગાડી ચો ચલે, ગાડી બતાય. કોના નામ ગાડી લીધી હોય, ગમે તે આરટીઓમાં રજીસ્ટર તો થયું હોય કે? આ ભારત દેશના ગમે તે આરટીઓમાં રજીસ્ટર તો થયું છે ને, નંબર એ નોમ. તારી પાસે એટલી માહિતી હોય, એનું નામ બતાય. એ યુવકનું ચાલ દીકરીઓનું નામ નહીં બતાવો કે જોઈ લો, આ રહ્યો ભાઈ, આ રહ્યો નંબર અને આ નામની રજીસ્ટર થઈ છે. અને મારી ક્લિપ કાપી, મારું આમ કર્યું, બફાટ કરવા જઈતી. અને મને સ્પષ્ટ વિડીયોમાં કીધું કે મને બોલવાનું કીધું તું. આ ફાજલ બની એવું કે એ મારી પાસે રેકોર્ડિંગ છે. એ પોતે એવું કે મને તમારા જ લોકોએ કીધું તું બોલો તમે લવ જેહાદના ને ફલાણા ઢીકણા મુદ્દાને લઈ. તો આ લવ જેહાદનો મુદ્દો સ્લેપિંગ કરે છે, આ કરે છે. શું બોલો આપું? તો એક તો હોય નહીં. સ્લેપિંગની વાત આવી, એક ન હોય, 7 હોય. 7 છોકરીઓ હોય તો 7 હોય. અને 7 જણે 5 લાખ રૂપિયા આપીને 40 લાખની ગાડી લઈ આલી. તો એક જણને લઈ આલી, તો એક જણને લઈ આલો તો બીજા બોલ્યું નહીં, બીજા અંદર ડખો ન થાય. એટલે ઉપજાઈ દીધેલી બિલકુલ મનગઢત વાતો ભેગી કરી અને આ કહાની પીરસી દીધી. અને બધા લોકો તાલીઓ પાડતા હતા. શું કર્યું એને? એટલે હાર્દિક પટેલને કહે છે જાતિવાદનો નેતા બનવા આવ્યો તો શું કર્યું એને? તંબુરો કર્યો. તીજું કર્યું. એને કશું નહીં કર્યું. તીજું કર્યું. એને તો બહુ કર્યું. અને અમારો પાટીદાર સમાજનો એ અમે લડી લઈશું. તીજું કર્યું. અમારી 2 દીકરીઓની ધજીઓ ઉડાડી. શું કર્યું એને? હવે પાટીદાર સમાજના પ્રોગ્રામમાં બોલજો શું કર્યું એને, એટલે તમને જવાબ આપીએ અમે.
ભાઈ રાજ ગાંધી ગમે તેના આશીર્વાદ હશી, આશીર્વાદ અમારા ઉપર ગોગા મહારાજ ને જમના સિકોતરનો મારા વાલા રાજભાઈ ગાંધી હોકી ને બીજેપીના આશીર્વાદ રહ્યા. તે શું થઈ ગયું? અરે એને બજરંગ દળના આશીર્વાદ હોય, વિશ્વ હિન્દુ પરિષદના આશીર્વાદ હોય, RSSના આશીર્વાદ હોય, મોદી સાહેબના આશીર્વાદ હોય, ભાજપના આશીર્વાદ હોય, ગૃહમંત્રીના, તોય શું થઈ ગયું? શું થઈ ગયું? હોકા આશીર્વાદ રહ્યા. એટલે માતા બેન દીકરીઓ, પટેલ સમાજની માતા બેન દીકરીઓને ગાળો બોલવાના આશીર્વાદ, અભદ્ર ટિપ્પણી કરવાના આશીર્વાદ. જેના જેના આશીર્વાદ છે એમની ખૈડા છીએ. આ પાટીદાર સમાજનો મુદ્દો. અને હોકા આશીર્વાદ રોજ રહેતા. અમે જો કોઈ દાડ બોલવા જ્યાં અમારો તો 55 સેકન્ડની ક્લિપની જ એ જે ક્લિપ છે 55 સેકન્ડની, એની અંદર જે બફાટ કર્યો એનું જ, એ તારી પાસે સાચી વાત નથી, માફી માંગ, બસ વાર્તા પૂરી. પણ ઘર જ્યાં જાય લાજવાની જગ્યા હજીએ. અને બીજો ખોટા કે જાતિવાદી કીડા, કોંગ્રેસિયા આપ્યા. અમે તને અમારી નજરથી જે જોઈએ છીએ ને એ અમે સંસ્કારી છીએ. અમે બોલી નહીં શકતા, અમને શરમ આવે કે એક બેનના ઉપર, કોઈ લેડીઝ ઉપર, મહિલા ઉપર બફાટ કરવો આપણે કેટલો યોગ્ય. એટલે અમે નહીં કરતા, કારણ કે અમારા સંસ્કાર લાજ. નકર તારાથી અમે ભૂંડા છીએ એવું બોલીએ. હમણાં કોઈ પુરુષ હોય ખબર પડે. આ કોનમાં એને કહીએ ને એક શબ્દ એટલે આ કોનમાંથી તરત એને લાલ કલરનું પોણી નીકળે. એવી મહેસાણા જિલ્લામાં એવી ભાષા છે અમારી. અને અમે મહેસાણીયા એવા છીએ. એટલે આપણે કોઈ એને કોઈ આશીર્વાદની જરૂર નહીં. આપણા ઉપર આ સમાજનો આ મા ઉમિયા, મા ખોડલ, ગોગા મહારાજ, અન્નપૂર્ણા માતા, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો આશીર્વાદ. આજે પણ એમના આશીર્વાદ 4 બન્યા રહ્યા. એમાં મારા આશીર્વાદની શું, અમારા જનેતામાંના, અમારી બહેનોના, અમારી દીકરીઓના, અમારા યુવાનોના, બધોના આશીર્વાદ. અને તમામ ધર્મ જ્ઞાતિના લોકો જેમના માટે લડું છું, લોકો માટે, જનતા માટે, જનતાના આશીર્વાદ મારા ઉપર. અને એક દિવસ એવો બતાવી દો કોઈ દાડો નફરત વેચી હોય તો, પ્રેમ સિવાય કશું નહીં વેચવાનું. અને સાચું જ બોલવાનું, પ્રૂફ વગરનું કદી હોબાકો નહીં કરવાનો, ખોટું પીરસવાનું નહીં કોઈ દાડો જનતાને. કોણ કે જેનિસ પાટીદાર? જેનિસ પાટીદાર કોઈ ધનજીભાઈ ડરે છે. ધનજીભાઈ તો ડરે જ છે કે યાર. ધનજીભાઈ ડરે પણ ગોગા મહારાજને જમના સિકોતર માતાથી. ધનજીભાઈ ડરે છે. દરે નહીં લ્યા, ડરે લખો ભાઈ જેનિસભાઈ પાટીદાર. ડરવું તો પડે ને ભાઈ, ડરવું પડે. જતીન જે પટેલ, નરેશ પટેલ, સાચી વાત છે ભાઈ. ચિંતનભાઈ રબારી, જય હર મારી મળતોલી વાળી. મધુભાઈ માવાની, જય સરદાર. ડરવું પડે ભાઈ, માં લોકોથી ડરવું પડે. નકર મરી જઈએ. ભગવાન માતાજી જેવું તો કોક છે ને, સચ્ચાઈ કોઈને જૂઠ ન પીસાય. ડરવું પડે ભાઈ, એમ ડર્યા વગર ના ચાલે. ડરવું પડે ભાઈ. રજનીભાઈ પટેલ, સોનલ પટેલ, તમને મેં આજ કીધું હતું તમારું નિવેદન કઈ હાલવાનું? જય સરદાર તો તમે કીધું. સોનલ પટેલ અમારો બેન નિવેદન આલો કાલે, વિડીયો બનાવી. અને એ ફાજલનું પછી હોળીના દિવસે એના ફોટાવાળા પોસ્ટરો, બેનરો
અંદર હોલિકામાં નોખો. અશોકભાઈ, જય સરદાર, જય પાટીદાર. અશ્વિનભાઈ જોશી કહી રહ્યા છે વેલકમ ટુ હિંમતનગર. જરૂર આવીશું અશ્વિનભાઈ, જરૂર આવીશું. કાલે ભાઈ 23 માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજીનું ફાંસી આપવામાં આવી હતી. એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ કાલે આણંદ ખાતે છે, એટલે ત્યાં જવાનું છે. અને આજે ભરતજી ઠાકોર, ધનજીભાઈ સત્યની સાથે, સત્ય સિવાય ભરતજી ચાલે જ નહીં. તમે જૂઠ, એક શબ્દ તમે જૂઠ પીરસી દો ને, જો તમે ગમે તેટલો હજારો કામ કરતા હોય, આજે હું એમ તો જે કામ કરતો હોય, એક દાડો હું જૂઠ પીરસી દઉં અથવા એક દાડો હું બફાટ કરી દઉં ખોટો, એટલે વાર્તા પૂરી થઈ જાય. અત્યાર સુધી જેટલું લડ્યો એના ઉપર બધા ઉપર પાણી ફરી જાય. હું કેવો હતો, શું લડતો હતો, ચમ લડતો હતો, શું કરવા લડતો હતો, એ બધું કોઈ મહત્વનું નથી. બફાટ એ બફાટ, એમાં ખોટો બફાટ એ ખોટો બફાટ. તમે મારી વાતને સમજો. મારી વાત આ જ છે, તમે 1000 કામ સારો કર્યો, એક કામ તમે ખોટું કર્યું કે જેને તમને સમાજ, તમામ સમાજ, આ તો ઠીક છે, પટેલ ને, ઠાકોર ને, ચૌધરી ને, રબારી ને, ભરવાડ ને, આ દલિત સમાજ ને, આ સમાજ ને, આ તો બધા વાડા આપણે વેચ્યા, ચલો સમજો. પણ દેશ એક સમાજ, આ ગુજરાત એ આપણો એક સમાજ. એ સમાજની અંદર એક પણ બફાટ મા બેન દીકરી ઉપર તમે ખોટો કરી દીધો તો તમારું પિક્ચર પૂરું. તમે ગમે એવડા મોટા હોય, આ સમાજ તમને સ્વીકાર જ નહીં કોઈ દાડો. અને એમાં એક નારી થઈ અને તમે જાહેર મંચ ઉપરથી કોઈ પણ મા બેન દીકરીને, એ સમાજની મા બેન દીકરીને જો તમે બફાટ કરી દો, પાયા વિહોણી તમે વાત કરી દો, તો એ તમને કોણ સ્વીકારે? શું કામ સ્વીકારે? આ તો સારું 9 મહિને, આ તો બીજા સમાજ ઉપર તો આ ફાજલે ટિપ્પણી નહીં કરી. નકર હું અહીંયા ગુજરાતમાં જ રહું, હું અહીંયા દેશમાં જ રહું, હું અહીંયા ભારતીય જ છું, હું અહીંયા ગુજરાતી જ છું, અને મારે 48મું વર્ષ ચાલે. મેં દુનિયા જોઈ છે. આ પાટીદાર સમાજ તો 9 મહિના ઊંઘતો રહ્યો, અને ધન્યવાદ છે આ ઊંઘતા સમાજનું. તો આ તો યુટ્યુબ ઉપરથી આ 55 સેકન્ડની રીલ મેં ડાઉનલોડ કરી, હું બરાબર સાંભળીને મૂકી અને વિડીયો બનાવ્યો. પછી આ બધું થોડું પજળ્યું અને બધા બહાર આવ્યા જે ડરી રહ્યા હતા. જો આ જગ્યાએ બીજા કોઈ સમાજ 9 સેકન્ડ નો થાય, 9 સેકન્ડ નો થાય, એક જ બફાટ સ્ટેજ ઉપરથી નિમ્ના એ સમાજની અંદર કાર્યક્રમો જો આ બેન બફાટ કરે એ સમાજ વિશે, એ માતા બેન દીકરીઓ, 9 સેકન્ડની અંદર કોક વિલ્લો ઊભો થઈ જાય અને ત્યો તરત જ પરિણામને, રિઝલ્ટને બધું આપી દે અને વાજિંતર બધું બંધ થઈ જાય. 1 સેકન્ડમાં બધું બંધ કરો ભાઈ, બધો ડબકો. આ તો આ સમાજ સારો કહેવાય. અને એમનો નસીબ કે 9 મહિને જાગે, નકર 9 સેકન્ડ તો વધારે થઈ જાય. 9 સેકન્ડ 10 સેકન્ડમાં તો બધું પિક્ચર પૂરું કરી નાખે બીજા સમાજવાળા તો. અને એમના ઇતિહાસો અને એમના ઘેર ઓરિજિનલ વિરાંગનાઓ, એ ડુપ્લિકેટ વિરાંગનાને દર્શન જ ન કરી એવી વિરાંગનાઓ. અને એમનો તો ઇતિહાસ, મારા બાપનું હિન્દુસ્તાન, આ હિન્દુસ્તાન મારો, એટલે 562 રજવાડો આપી દીધો. એમનું હિન્દુસ્તાન સારું નો આલ્યું હતો, નો આલ્યો હતો. કોઈ દાડો એમને એમ નહીં કે ના ભાઈ બરોબર છે. ઇજ્જત એમને કદી આલવી નહીં. ચિયા બાપનું હિન્દુસ્તાન? એ 562 રજવાડા રહ્યા ને, 562 બાપાઓનું આ હિન્દુસ્તાન છે. એમને ના આલ્યો હોત તો ચોકણ ફરતા હોત તમે બધા. અને શું કરવા નીકળો? હું થોત શું આવા મોઢામાં શું બોલવું? ભૈડ ઘેર વગરની ગાડી લઈને નીકળી જવાનું, તે જો ઈથળાવા દેવાની. હબા હબ જે મોઢામાં આવ્યું ઠોક્યું.
કોકે કહી દીધું, હા બેન જબરજસ્ત બોલ્યા, હા બેન શું બેન જબરજસ્ત બોલ્યા, ખુશ ખુશ. કશું જોવાનું જ નહીં, શું ભળ્યું શું કર્યું. કોઈ ઇતિહાસ જોયો વાગોળ્યો હતો કોઈ દા? એક લવારી જલાઈ દીધી એ કોકે પીપુડી, તે ફૂંક્યા જવાની, જો એકના એક. ચિયા બેરોજગારની નોકરી માટે લડ્યા, ચી બહેનોની નોકરી માટે, ચી હિન્દુ બહેનોના પેટ્રોલ ડીઝલ રોધણ ગેસની બોટલ માટે લડ્યા. એટલો બધો જોરદાર હિન્દુઓની ચિંતા હોય તો પેટ્રોલ ડીઝલ સસ્તું કરાવી દો. રોધણ ગેસની બોટલ હિન્દુઓને 400 રૂપિયા મળે, રોધણ તેલનો ડબ્બો હિન્દુઓનો કરાવી દો 1000 રૂપિયા 1200 રૂપિયા. લાઇટ બિલ હિન્દુઓને ચો આટલું બધું ભરવાના આવે, ફ્રી કરાવી દો. એમાં મુસ્લિમે રાજી કે ચલો કશો હતો ને અમે તો ભરીશું, પણ હિન્દુઓનું શું કરાવો? ખતરામાં છીએ. 10 વર્ષથી લવારી હોબળીએ, એના પહેલા હોબળતા હિન્દુ ખતરામાં. આ જળો તથામાં અમારે પડવું જ નહીં. એટલે નફરત. હિન્દુઓને ખાલી સસ્તું કરાવી દો બસ. આ દેશમાં હિન્દુ વધારે, માર્ક્સના નામમાં દંડ હિન્દુઓએ ભર્યો સૌથી વધારે. બિચારો બહાર લેવા જેવો, સૌથી વધારે હિન્દુઓએ હેડ્યા 700 કિલોમીટર, 1000 કિલોમીટર. સૌથી વધારે હિન્દુઓ આપઘાત કરી રહ્યા, સૌથી વધારે હિન્દુ મા બેન દીકરીઓની છેડતી, રેપ, બળાત્કાર ને થઈ રહ્યા. ગુજરાતમાં ઓકડા જોવો. આ દેશમાં દલિત સમાજનો તો હિન્દુ ગણવા નહીં, એમને તો હજી બહાર બેહાડવા. જેની પાટીદાર એટલે જેનિયા સરસ લાગો તો મારા બેટા મારા જેવા સરસ જ છીએ લ્યા. પહેલા દાળથી તાર ભાભીએ તાર કાકીએ ગમાડ્યા એના દાળથી જ સરસ જ હતા. જેની તાર કાકી થાય ભાભી થાય એમને ગમાડ્યા એના દાળથી સરસ જ હતા અમે તો. હવે સરસ લાગીએ કે ન લાગીએ એવું ફરક પડે. સોનલ પટેલ આપણે એની પાસે મુદ્દો હોય કે ન હોય એ લડાઈ આપણી સહજ નહીં. આપણને ખબર હોય, તમે જાણો, હું જાણું, બધાએ જાણું, આ તમામ લોકો જાણું. આપણે તો આપણી મા બેન દીકરીઓ ઉપર જે એને ટિપ્પણી કરી 55 સેકન્ડ જે લવારો કર્યો, બફાટ કર્યો, એ બફાટનો આપણે એની પાસે જવાબ લેવાનો બસ. એને ફાજલને, એનું નામ જ ફાજલ, એનું નામ હદ નહીં બીજું. ફાજલ મહિલા, બિલકુલ ફાજલ. એનું કોઈ એવું કામ નહીં જેનાથી, અને એનો જે કોમ રહ્યો એની પાસે જે માહિતી રહી એ સીધી સરકારનું કામ કરવાનું, ગૃહમંત્રીનું કામ કરવાનું, તંત્રએ કામ કરવાનું. અને એ એમ કહે છે કે હું જીવના જોખમો કરું છું, તો પછી સરકારને શું કરવાની? 30 વર્ષથી ગુજરાતમાં, 10 વર્ષથી દેશમાં, અને પ્રધાનમંત્રીજી તો તાર મોટી અને પાછા પ્રધાનમંત્રીજીઓને પહેલા ટ્વિટર હતું એ ટ્વિટર ઉપર ફોલો કરતા હતા, આવું એ કહેતી હતી. તો પછી સરકારનું જે કોમ, જે તંત્રનું કોમ એ કરતી હોય તો પછી સરકારને શું કરવાનું? તંત્રને શું કરવાનું? સના નોમું મત આપ્યા, હિન્દુત્વના નોમું મત લીધા, ગૌ માતાના નોમું મત લીધા. એની તાકાત તો છે નહીં. બીપ કંપની પાસેથી કેટલા કરોડ રૂપિયાનું ફંડ લીધું એ બોલવાની હિંમત છે એનામાં? બોલી બધા લે. પાકિસ્તાનની કંપની પાસેથી કેટલું ફંડ લીધું તો બોલવાની હિંમત છે? જો રામ કો લાયે ઉनको લાએંગે, એ બોલવું. અને રામમય વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, રામમય વાતાવરણ ઊભું થઈ રહ્યું હોય તો બીપ કંપની પાસેથી ફંડ લેવાની કોઈ જરૂર ખરી? આ રામને ગૌ માતા લાવીએ, એ ગૌ માતા બીપ કંપની પાસેથી ફંડ લીધું, એ બોલવાની હિંમત નહીં. વાત આ
નીતિન ભારતીય, તમારી વાત એકદમ સત્ય હોય છે. જો સત્ય પીરેસીએ ના ને તો જનતા ગણા નહીં. ગપ ગોળા તો બીજાય ચલવી, બરાબર? બીજાય મનની વાત કરું, હું તો મારા દિલની વાત કરું છું. હું પોતે નાગરિક જ છું, હું પોતે જનતા જ છું. મારી સમસ્યાઓ હું રજૂ કરું અને હું મારા ભાગની લડાઈ લડું. હું છું સરદાર, મારી લડતનો હું છું સરદાર અને હું લડું છું. આ નહીં તો આ નહીં તો આ. પણ એ વાત જ એ હે કે તમે કોઈ પણ કામ કરતા હોય, કોઈ ગૌ માતાઓ પાલતું હોય, કોઈ આ કરતું હોય, કોઈ તે કરતું હોય, કોઈ આપણે સમજો વીરપુરને શું કહીશું? એ સનાતન ધર્મના નહીં કહીએ જલારામ બાપાને? એ ભૂખ્યા માણસોને કેટલા વર્ષથી ભોજન ખવડાવું. આ ગુરુદ્વારા તમે સમજી લો, 1 કરોડ લોકો આખા ભારત દેશમાં જેટલા ગુરુદ્વારા રહે બધામાં 1 કરોડ લોકો ભોજન લે છે. બગદાણાવાળા બાપા સીતારામ જે ચાલે છે અન્નક્ષેત્ર, એમને શું કહેશો? સનાતની ધર્મના નહીં કહીએ આપણે એમને? ભૂખ્યા માણસનું ભોજન કરાવવું સૌથી મોટો મજહબ હતો. તરસ્યાને પાણી પાવું એનાથી કોઈ મોટો મજહબ જ નહીં. ઇન્સાનિયતથી મોટો કોઈ મજહબ જ નહીં. તમે ઇન્સાનને ઇન્સાન સમજી જો ને, એ જ મોટી વાત. પછી બીજી બધી વાતો આવે અને અમનું કોઈ છે 15,000 રૂપિયા રીલ બનાવવા વાળા, યુટ્યુબમાં ચેક આવી જાય. ચો તાર બાપા હાલવા આવે તે આમાં બોલવું પડે. બફાટ તારી જેમ કરીએ તો 1 લાખનો ચેક આવે અને આ ચો કોઈ ફોલો તારે કઈ કોઈ કરીશું આમાં હવે 2 લાખ ફોલોઅર્સ હોય યુટ્યુબ ઉપર, ઈ ચો કોઈ તારા બાપાના કહેવાથી થયા? ધનજીભાઈની સચ્ચાઈ ને ઈમાનદારી જોઈને બધા ફોલો કરે અને એ ચો વોટ્સઅપ યુનિવર્સિટીમાં કોમ કરીએ 300 રૂપિયા દાઢી ઉપર. અને હું ચો નફરત ફેલાઈએ. 15,000 રૂપિયા અમારા માટે તો 15 કરોડ બરોબર છે. અમારે 15 લાખ નહીં જોતા. અમારે તો 15,000 અમારી મહેનત ના આવે એ અમારે જોવું. એમાં અમારો પરિવાર ચાલી જાય, અમારું પેટ ભરાઈ જાય. અમારે નફરત વેચવાની જરૂર નહીં. અમારે 15,000માં તો અમે સારી રીતે અમારે ચાલી જાય. અને કદાચ ભૂખ્યા રહીએ નહીં ચાલે તો અમારા મિત્રો છે 2,000 5,000 મદદ કરી એવા પછી પાછા લઈએ છીએ. પણ શું? અને આ તો અમારી મહેનત અને અમે ઓરિજિનલ. તમારા વડાપ્રધાન પોતે એમ કહેતા હોય મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તો એ આવક ચો જાય? અને તારે આવક આવે ચો જાય? તું શું કરવા આવક લો? તું ધર્માથી કરતો હોય, દોન કરતો હોય? નફરત વેચી વેચીને આવક કરેલી ભેગી એ ચો જાય તા? કોઈના શિક્ષણ માટે લડ્યા કે સસ્તું શિક્ષણ? આ શિક્ષણમાં વેપાર થઈ રહ્યા. કેટલી હિન્દુ દીકરીઓ પૈસાના અભાવ અભ્યાસ નથી કરી શકતી. કેટલા હિન્દુ લોકો પૈસાના અભાવ પોતાનું મોત વાલું કરી નાખ્યું. કદી કર્યા અભ્યાસ? પાટીદાર સમાજની અંદર કેટલા પરિવારો છે કે ભાઈ જે પોતાના 10,000 15,000 રૂપિયામાં પોતાનું પરિવાર ચલાવી જાય. સમાજ વિશે બોલીએ અને માફી માંગવાની 55 સેકન્ડ એક પગ ઉપર ઉભી રહીને માફી માંગે. હજી તો ફાજલ એવો કાર્યક્રમો આપવાના, તું જોયા રાખ. ખાલી લાજવાની જગ્યાએ ગાજી રહ્યો અને 15,000 રૂપિયા ઘર. અમાર તો 15 કરોડ બરોબર છે. 15,000 15 કરોડ બરોબર. અને હું રોજ કહેતો હતો ભલે તારો પંગો મેહોણાના પાટીદાર અંગાત પડ્યો અને તારી તું જે પાર્ટીનું સમર્થન કરે છે જેની છે ને એ પાર્ટી પટેલ દ્વારા જ ઉભી છે. એ પટેલે પાયો નોખ્યો હતો દિલ્હીની અંદર અને એ જ પટેલ હું છું એ મેહોણાના અને એ મેહોણાના જ પટેલ હતા. આ 302 આવી ને તો એ પટેલની દેન છે. એ પાયો પહેલો પટેલે નખ્યો હતો. આ વાસ્તવિકતા હકીકત છે, સત્ય, પણ કલ્પનાથી વધારે કડવું. અને આ તો બધું 4 દાડાનું જ છો. આ બધી લાલચ જતી રહેવાની. એક દાડો એના દાડો જ જો
ના કરાય નફરતનો બજાર. મિત્રો ભાઈ તમે ભાઈ પેલા સંજયભાઈ ઠાકોરભાઈ ધનજીભાઈ બહુ સારા ભાઈ ઠાકોરભાઈ ના કરાય મારા વાલા. કોઈ દાળ નફરતનો બજાર ખોલાય જ નહીં. આજે સમજો ચલો હું સવારથી 100 સુધી લહોટા કરું. હું તો મીડિયામાં હોય મને તો ઘણી વાર એક પ્રશ્ન થાય. હું તમને એક ટોપિક કહી પછી આપણી વાતનો વિરામ કરીએ. આ ટીવી દિવેટનોની અંદર ગોદી મીડિયા ફલાણું ઢેકણું એવી નફરત વેચી એવી વાહવાહી કરીને ઘેર જો એટલે છોકરો ના કોઈ છોકરો ના કોઈ. હું ખોટું કામ કરીને જાઉં તો છોકરો મને ન કોઈ પપ્પા આ ચમ આવું બોલ્યા તમે, આ તો આવું હતું, તમે જેમ આવું બોલી ના આ તમારા બોલવાથી આ જો કેટલો ભડકો થયો એવું ન કોઈ છોકરો. જમીર જેના દાળ તમારું મરી ગયું જમીર જો તમે વેચીને એનો સોદો કર્યો ને એના દાળ તમારું આવનારું ભવિષ્ય તમારા ઉપર થૂંક્યા મારા શબ્દો લખી દેજો. જમીન ના વેચો, કોઈ દાળ જમીન ના વેચાવું જોઈએ. અને જેની પરમિશન જમીન નો આપે એ કોઈ દાળ ના વેચવું જોઈએ. સરકાર પરમિશન નો આપતી હોય, સિસ્ટમ પરમિશન નો આપતી હોય ને એ તમે કોઈક વેપલો કરી લો તો એ ચાલે. પણ જેની પરમિશન જમીન નથી આપતું અને એ તમે વેપલો કર્યો ને એ કોમ તમે કર્યું એટલે તમારા પરિવારની અંદર 7 પેઢી સુધી એવા લોકો આવશે કે તમારે ભોગવવું પડશે. કુદરતના ઘેર એક ન્યાય છે, હોય ને હોય બધું ભોગવવાનું હોય ને હોય, ચોય જવાનું નહીં, બધું હોય ને હોય તમને બતાવી દે છે કુદરત. ચોય તમારે ભોગવા જવાનું તમારી નજર સમક્ષ, પણ તમને દેખાવું જો અને પારખવાની શક્તિ તમારામાં હોવી જો. હા કાલ આ કરી દઉં એનું 6 મહિને એટલા દાખલા મેં જોયા મારી આ ઉંમરમાં, એટલા ઢળક દાખલા. એમાં સારાએ જોયા છે, ખોટાએ જોયા, ઢળક દાખલા મેં જોયા. તો સારું કોઈ કુદરતના ઘેર ખરેખર એના કોમ્પ્યુટરમાં કોઈ ડેટા એના વાયરસ જ આવતો નહીં. એના ડેટામાં એના કોમ્પ્યુટરમાં કુદરતના કોમ્પ્યુટર કોઈ વાયરસ ના આવે, ફિક્સ જ લખેલું હોય. તમે બદલો ને એટલે ઓટોમેટિક એમાં સીધું સિસ્ટમ બદલાઈ જ જાય. જેવા તમે છો એવું તો નવું વર્ઝન આવી જ ગયું હોય ભગવાનના કોમ્પ્યુટરમાં, ઈશ્વરના કોમ્પ્યુટરમાં. અને હોય ને હોય બધું બતાવો. એટલે જમીનથી તમારે ડરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ વિશે ખોટું તમે બોલી દો તો એ શું ગમે તે વ્યક્તિ હોય અને એમાં ખાસ લેડીઝ મહિલા દીકરી વિશે તમે ખોટો બફાટ કરી દો તો તમારા આખી જિંદગી તમે સમજી લેજો તમારા નહીં તો તમારા પરિવારને, તમારા છોકરોને, તમારા ઘરવાળાને આ સોચવું પડશે. અને મેં તો એવો દ્રશ્ય જોયેલો છે કે ખાટલાની અંદર મોટો આમ તાકાતવર અને ખાટલાની અંદર ઊભો ના થાય એના ઉપર કીડીઓ ચડી ગઈ, ઊભો ન થઈ શકે, કીડીઓ આખી ન કરી શકે એવી પરિસ્થિતિઓ મેં જોયેલી. એવા દાખલા મેં જોયેલા. અને એમને એ પોતે એવું સ્વીકારતા હતા કે એવા કોમ કર્યો આજે એનું આ ભોગવી રહ્યા છે. હોય ને હોય આવા મેં દાખલા જોયેલા. વિચાર કરો તમે. હવે કોનાથી ડરવાનું કોહડો? વાત આ મારી લડાઈ આ સત્તા આવે જાય ફલાણું ઢેકણું આ તો બધું એક ચક્કર. આજ તારું છે, કાલ મારું છે, પરસો કિસી ઓર કા. આ તો બધો ચક્કરો. પણ ઓમાંથી બહાર આવવાનું બસ. અને ખુરશી સીટ, જો એને 4 પાયાની ખુરશી ઉપર તમે બેઠા અને જો એને પચાવી તો તમારું જીવન ભાવ તરી જશો. એને પચાવતે શીખવી પડે આ સીટને બેહાડે. એ પછી ડ્રાઇવિંગની સીટ હોય કે પછી સત્તાની સીટ હોય કે કોઈ રાજકીય પાર્ટીના હોદ્દાની સીટ હોય, કોઈ પણ સીટ હોય. અને એ સીટ ઉપરથી ઊભા થતા આવડવું જો. કોઈ વડીલ આવ્યું આપણાથી તો આમ ઊભા થઈ જાવ કે આવો કાકા બેહો, આમ ઊભા થઈને એમને બેહાડવા પડે. જો આટલું શીખી ગયા જીવનમાં તમારે કશું કરવાની જરૂર નહીં. ભલે તમારાથી નાનો હોય પણ એને તકલીફ છે તો પણ આ સીટમાંથી ઊભા થઈ જવું પડે. આટલું શીખી જો ને તમારું જીવન ભય. તમારે કશું કરવાની જરૂર નહીં. કોઈ દીવાબત્તી ન કરો, અગરબત્તી ન કરો, કશું ન કરો. બસ એક મજહબ ઓવો ન જોવે. ઇન્સાનિયતની કદી ભૂલ ન થવી જો. સૌથી મોટો મજહબ તો ઇન્સાનિયત.
કશું કરવાની જરૂર નહીં. ચોય ફૂલે ચડાવવાની જરૂર નહીં, ચોય ચાદરે ચડાવવાની જરૂર નહીં, ચોય અગરબત્તીએ કરવાની જરૂર નહીં, ચોય ધૂપે કરવાની, કોઈ ધુમાડા, ચોય ઘી કે તેલ કે કશું બાળવાની જરૂર નહીં. સવારથી હોજ સુધી કોઈનું ખોટું નહીં કરવાનું, બાકી કશું કરવાની જરૂર નહીં. બસ કોઈને નડવાનું નહીં. એ મોટામાં મોટી ભક્તિ. સાચી વાત. હા, પણ સમજવું પડે. ચલો, સમય થઈ ગયો. ના થરાદમાં આવીશું ભાઈ. બસરામભાઈ સોલંકી થરાદમાં આવીશું. અને બધા અબ્બાસભાઈ અજમેરી બધા આવીશું હો ભાઈ. અબ્બાસભાઈ, વિચારધારા ઉપર જીવન હોય મારા વાલા. વિચારધારા સારી જ રાખવી જોઈએ. હલકી વિચારધારા, હલકી માનસિકતા ધરાવે તમે ના ચાલો એ દુનિયામાં, લોકો ખતમ થઈ જાય. એમાં આપણી તો, હું તો મારું જમીર મારીને કોઈ દાડ ધંધો ના કરું મફતમાં હોય. મને તો તમને હું કહું, મારા શેરોનો બિચારાની એલર્જી થઈ જાય. એને હું લાવ્યો ત્યારથી 2-2.5 વર્ષનું થયું, એટલી બધી એલર્જી થાય તે એને સારું કોઈ સેટિંગ જ થતું નહીં. કાલે કંટાળી, પરમદાર કંટાળીને અમદાવાદ લઈ ગયા. અને આખો બધું અત્યાર સુધી જે ખાવાનું, ફલાણું, ઢેકણું બધું ચેન્જિંગ કરી દીધું. એ શેરું હું જોઉં મારી ઓખમાં ઓહું આવી જાય કે યાર, કદાચ આ માણસ આપણા ઉપર આવતી, આ કૂતરું એટલું વફાદાર હોય કે અમારા પરિવાર ઉપર કોઈ આફત આવતી રહી હોય, કોઈ તમને તકલીફ થતી હોય, બધી એના ઉપર લે. અત્યારે બધાને અમારા ઘરમાં તો, જો કે મારા 2 છોકરા, મારા ભાઈ, મારા મમ્મી, અમારા ઘરમાં તો કોઈ દાડો ગમે તેવી તકલીફ હોય તો કોઈ અડે ના, એવું નહીં. બધાને એને ભાઈ ઘરનો સભ્ય છે એ રીતે જમી રાખી. ફર્સ્ટ ક્લાસ કરી દીધું. 2-3 દાડા થયા અને હજી એ 2-3 દાડા થશે બીજા. અને 2-4 દાડામાં, 10 દાડામાં ફર્સ્ટ ક્લાસ કરી દીધું. નવેસરથી બધું ચાલુ કર્યું. એનું આખો ખાવાનું, પાવાનું, એનો જે રૂટીન બધું એ યાર હું જોઈ નતો. યાર ના ચાલે. મારું જીવ જ કોમ ના કરે. ઘરમાં હું બેહું એટલે પહેલાં હું મારા મમ્મી હતી એટલે મારા મમ્મી મને સીધી મમ્મી આવી, મમ્મી ખાધું, મમ્મી ચો જઈ. અત્યારે શેરુભાઈ, સીધો શેરુભાઈને મળવા. શેરુભાઈ ચો જ્યાં ભાઈ. યાર એ આપણા ઘરનું સભ્ય. અને વાસુન ન કરીએ એટલું એને રાખવું પડે. આ જીવનનો તમને ભગવાને આવો મનુષ્ય અવતાર આપ્યો અને એવું જીવન જીવી ન જીવે. લોકો સદીઓ સુધી યાદ કર્યા છે તો કોક હતો ભાઈ, શું આ બધું આમાં જ્યાં પૈસા તો વપરાઈ જ હોય લ્યા. પણ એક એવું જીવન ન જીવીને જીએ કે લોકો યાદ કરે કે ના ભાઈ મર્યો ત્યાં સુધી મારો બેટો સાચું બોલ્યો, ડગ્યો નહીં. આ જીવન આવું. હવે આમાં અગરબત્તી, દીવાબત્તી, ધૂપ, ધુવાળા, ચોય ચાદર ચડાવી, ફૂલ નહીં કરવું, આ કરવું, તે કરવું, ચોય કશું આવ્યું? આ જ કરવાનું. જે ક્રાંતિકારીઓ રહ્યા ને તમે જોઈ લો, એમનો ઇતિહાસ વાંચો, એ કોઈ જળો જથામ નહીં પડે. એટલે કાલે ભગતસિંહજી, સુખદેવજી, રાજગુરુજીને કાલે ફાંસી આપી હતી. એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આણંદમાં કાલ કાર્યક્રમ રાખ્યો છે, એટલે ત્યાં જવાના છીએ. અને એમના બલિદાનના કાજે આજે આપણે અંગ્રેજો સુધી આઝાદી મળી જઈ. પણ હજી ફરી એકવાર હું ઘણી વાર બોલું છું કે આ દેશની જનતા એકવાર ફરીથી આઝાદીની લડત લડવી પડશે. આજનો વાતાવરણ આ બધો જોઈ લડ્યા તો જવું પડશે. કારણ કે કોઈ વ્યક્તિ ભગવાન બની જાય ને અને એવું સાબિત કરી દે ને કે હું જ ભગવાન છું, હું જ સર્વસ્વ છું અને હું જીવીશ ત્યાં સુધી હું જ રહીશ, એવું સાબિત કરી દે ને એટલે તમારે લોકશાહીનું ત્યાં અનંત થતું હોય અને પછી ફરીથી દેશની જનતા એકવાર ફરીથી આઝાદીની લડત લડવા નીકળવું પડતું હોય. એટલે તમારે નીકળવું છે. ચલો, તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જવાન, જય કિસાન. શહીદો અમર.